નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો દે ધનાધન આઈપીએલ ચાલી રહી છે, તો આજે અમદાવાદમાં જાણે કે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે અને આ મેચમાં સૌ કોઈની નજર ખાસ શ્રેયસ આયર પર રહેવાની છે, કેમ કે હવે પંજાબની કમાન તેના પાસે છે, તો શુભમન ગિલ ગુજરાતની કમાન સંભાળી રહ્યો છે। તો કોણ કોના પર પડશે ભારી એ તો આવનારો સમય જ બતાવશે અને આ મુદ્દે ચર્ચા કરીશું સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પાસે। અશોકભાઈ, આપનું સ્વાગત છે। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જવાના રસ્તા પર ક્રિકેટ ચાહકોનો ટ્રાફિક જોવા મળશે, કારણ કે આજે ગુજરાત ટાઇટન્સ પોતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સાથે રમવા મેદાને ઉતરવાની છે। તો ગુજરાત ટાઇટન્સ 2022માં ચેમ્પિયન રહી ચૂક્યું છે અને 2023માં રનર્સઅપ પણ રહ્યું છે, જ્યારે પંજાબને 17 સિઝનથી ક્યારેય ટ્રોફી નસીબ નથી થઈ। તો મોંઘા લગાયેલા કેપ્ટન શ્રેયસ આયર સામે પડકારો ગણાશે। આ ટીમમાં ફરી પ્રાણ ફૂંકવો આસાન તો નથી જ, પણ કોલકાતાને ચેમ્પિયન બનાવનાર, દિલ્હીને ફાઇનલ સુધી લાવનાર તે છતાંય સૌથી અંડરરેટેડ કેપ્ટન શ્રેયસ આયર હવે પંજાબનો કેપ્ટન બન્યો છે। રિકી પોન્ટિંગ જેવા અનુભવી કોચ છે, હર્ષદીપ જેવા ટોચના બોલરને પણ પંજાબે જ્યારે ખરીદ્યો છે, ત્યારે ગુજરાત સામેની મેચમાં પોતાનો કક્કો ખરો કરવાની જવાબદારી શ્રેયસ આયરની રહેશે। તો પંજાબ પાસે આયર ઉપરાંત જોસ ઇંગ્લિશ, પ્રભ સિમરન અને મુશીર ખાન જેવા ખેલાડીઓ છે। ફાસ્ટ બોલિંગની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલિંગમાં હર્ષ ઉપરાંત ફર્ગ્યુસન, કુલદીપ સેન અને યશ ઠાકુર ઉપરાંત અનુભવી યજુવેન્દ્ર ચહલ ટીમને મજબૂત બનાવે છે। તો ગુજરાત જોરદાર છે। ગિલની કેપ્ટનશીપમાં ધરખમ બેટર બટલર, સાઈ સુદર્શન, ફિલિપ્સ, શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રબાડા, સિરાજ, પ્રસિદ્ધ ઉપરાંત સ્પિનર રાશિદ અને સાઈ કિશોર, જ્યારે આક્રમક ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાનો સમાવેશ થાય છે। જો કે ગઈ સિઝનમાં ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત 8મા ક્રમે રહ્યું હતું, તો પંજાબ 9મા ક્રમે રહ્યું હતું। એટલે આવ ભાઈ હરખા આપણે બેવ સરખા જેવી ટીમો વચ્ચે મેચ છે, જેમાં રોમાંચ અને વિક્રમોની અપેક્ષા તો મેચ રમાય પછી જ ખબર પડે। તો ચર્ચાની શરૂઆત કરીએ। આજે તો અમદાવાદ ખાતે એક ઉત્સવ જેવો માહોલ છે, તો આજે તમામ ક્રિકેટ ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા જોવા મળશે ને ક્રિકેટનો માહોલ સમગ્ર અમદાવાદમાં બનશે તેવી કહી શકાય। તો સાથે જ બંને ટીમોએ જે રીતે પ્રેક્ટિસમાં પરસેવો વહાવ્યો છે તેનું ફળ જોવા મળશે ખરું પ્રેક્ષકોને? વેલ, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે ઓપનિંગ મેચિસ જેટલી પણ હોય એટલી મેચો અત્યાર સુધી જે મેચો રમાઈ છે એમાં તો આપણને એક રોમાંચક જોવા મળી છે। પહેલી મેચમાં કેટલો બધો સ્કોર થયો, 286 રનનો સ્કોર થયો। ત્યાર પછી ચેન્નઈ અને મુંબઈ વચ્ચેની મેચ ભલે લો સ્કોરિંગ રહી તો એ પણ ગજબની રહી। ગઈકાલે મેચ થઈ એ પણ જોરદાર રહી। લખનઉ અને દિલ્હી વચ્ચેની જે મેચ હતી એ પણ રોમાંચક થઈ। તો અહીંયા આગળ રોમાંચક મેચોનો સિલસિલો જ્યારે શરૂ થઈ ચૂક્યો હોય અને ગઈકાલે અમે પ્રેક્ટિસ સેશનમાં ત્યાં હાજર હતા, બંને ટીમોના ખેલાડીઓ જે રીતે પરસેવો વહાવી રહ્યા હતા અને જે રીતે મોટા મોટા શોટ્સ મારી રહ્યા હતા, ક્યાંક એક આક્રમક અંદાજથી નવી શરૂઆત થયેલી છે। આપણે જાણીએ છીએ કે અહીંયા દરેકે દરેક ખેલાડી પોતે હીરો બનવા માટે થનગનતો હોય છે અને એની અંદર ખાસ કરીને બેટર્સને તમે જુઓ તો બેટર્સ પોતાનું સારું પ્રદર્શન કરે એટલે કે એનો સ્ટ્રાઇક રેટ કેટલો સારો બનાવી શકે છે એ પ્રયત્નો કરે। હવે આમાં એવું છે કે ગુજરાત ટાઇટન્સ ગયા વખતે 8મા ક્રમે હતી અને પંજાબની ટીમ ગયા વખતે 9મા ક્રમે હતી। એટલે આમ જોવા જઈએ તો છેલ્લી ટીમોની જે મેચ હોય એ પ્રકારની મેચ ગણી શકાય, પણ એ ના ભૂલવું જોઈએ કે પંજાબ હજુ સુધી ક્યારેય ચેમ્પિયન બની શકી નથી, જ્યારે ગુજરાત ટાઇટન્સ ઓલરેડી એકવાર ચેમ્પિયન બની છે, એકવાર રનર્સઅપ રહી છે અને ત્રીજા તબક્કામાં એ થોડીક નીચે ગઈ છે। એટલે ક્યાંક એક ટીમ પાસે એક અલગ જ જજ્બો છે, અલગ જ જનૂન છે, પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે એમ કહી શકાય। ભલે આમ તો શુભમન ગિલ પણ પંજાબના કહેવાય, પણ તે છતાંય જેને કહેવાય કે ખેલાડીઓ જે રમવાના છે એ ગુજરાત ટાઇટન્સના બેનર હેઠળ રમશે, એટલે એક હોમ ગ્રાઉન્ડનો જે એડવાન્ટેજ છે, એડવાન્ટેજ ગુજરાત ટાઇટન્સને મળે એવી શક્યતા છે।
બીજી તરફ પંજાબની જો ટીમની વાત કરો તો કેપ્ટન ખાલી 2 જ ખેલાડીઓ લોકો રિટેન કર્યા હતા. એ સિવાયના બધા જ ખેલાડીઓ એમણે બદલી કાઢ્યા છે. એટલે આ ટીમ એકદમ નવી ટીમ છે, નવા ખેલાડીઓ સાથે રમનાર ટીમ છે. શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે પણ નવા અહીંયા આવ્યા છે. તો અહીંયા આગળ જોવાનું રહેશે કે આ બધા જે રહસ્યમય ખેલાડીઓ છે એ કેવું પ્રદર્શન કરે છે. પણ ઓવરઓલ જે અમદાવાદના પ્રેક્ષકો અથવા તો જે સ્ટેડિયમ પર જઈને જોનારા પ્રેક્ષકો તો એ જ વિચારતા હોય કે ચોગ્ગા છગ્ગા કોણ મારશે. તો એ જોવા જઈએ તો 2 ખેલાડી આ બાજુ એવા છે જેને શુભમન ગિલ જેનું નામ છે અને બીજા જે છે 2 બટલર છે. એ ગુજરાત ટાઇટન્સના 2 જબરજસ્ત ખેલાડી. પંજાબ તરફ જુઓ તો તમે શ્રેયસ અય્યર છે અને મેક્સવેલ છે. તો એક આક્રમક બેટ્સમેનની જે ઇન્ગ્રેડિયન્ટ જોયા હોય એ ઇન્ગ્રેડિયન્ટ આ ખેલાડીઓમાં જોવા મળે છે. મેચ રોમાંચક થશે એવી લાગે છે, કારણ કે બંને ટીમો પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સારું છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ હા, અમદાવાદમાં અત્યારે જે પ્રેક્ષકો એ તરફ જઈ રહ્યા છે અથવા તો જે લોકો દર્શકો ટેલિવિઝન સેટ સામે જોશે, ક્યાંક આક્રમક ની અપેક્ષા તો ચોક્કસ રાખે. જી, આક્રમક મેચ તો જોવા મળશે જ અશોકભાઈ. તો સૌપ્રથમ હવે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની વાત કરીએ તો બંને વચ્ચેની કેપ્ટનશીપને કઈ રીતે જોઈ શકાય છે? તો કોણ કોના કરતા બહેતર કેપ્ટન પુરવાર થયો છે? અહીંયા બહુ જ તમારી પાસે આંકડાકીય બાબતો જુઓ તો તમે શ્રેયસ અય્યરને એક સફળ કેપ્ટન તમારે માનવું પડે. આ શ્રેયસ અય્યર એ કેપ્ટન છે કે જેણે કલકત્તાની ટીમને ગયા વર્ષે ચેમ્પિયન બનાવી છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ પણ છે કે એને કેપ્ટને આ ટીમને ચેમ્પિયન બનાવી હોવા છતાં પણ એ કેપ્ટન આજે બીજી ટીમનો કેપ્ટન છે. પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે દિલ્હી કેપિટલ્સની અંદર પણ ફાઇનલમાં ટીમને પહોંચાડવામાં સફળતા મેળવી હતી એણે. એટલે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની અંદર 2 ફીધર ઇન ધ કેપ છે. એક ટીમને ચેમ્પિયન બનાવી અને એક ટીમને ફાઇનલ સુધી લઈ ગયા. અને જ્યારે શુભમન ગિલની જો વાત કરું તો શુભમન ગિલ પાસે હજુ એવા કોઈ એની તર્કસમાં તીર નથી કે જે આપણે કહી શકીએ કે એને એક સારો કેપ્ટન પુરવાર કરે. સારો કેપ્ટન પુરવાર કરે મતલબ ભારતમાં કેપ્ટન તરીકે એને પ્રોજેક્ટ ચોક્કસ કરવામાં આવે છે, પણ આઈપીએલના કેપ્ટન તરીકે, કારણ કે આઈપીએલના કેપ્ટન અને ભારતના કેપ્ટનમાં 2 આસમાન જમીનનો ફેર છે. એટલે અહીં આગળ આઈપીએલના કેપ્ટન તરીકે શુભમન ગિલે પોતાની જાતને પુરવાર કરવાની છે, બંને રીતે, બેટર તરીકે અને એક કેપ્ટન તરીકે. તો એને બાકી છે. અને એ મને લાગે છે કે આ સિઝનમાં, કારણ કે જે પત્રકાર પરિષદો મેં એટેન્ડ કરી હતી જેમાં શુભમન ગિલ પણ હતા, ચીફ કોચ પણ હતા, પાર્થિવ પટેલ પણ હતા, બધા જ્યારે હતા ત્યારે બધાનું એક એ હતું કે ભાઈ અમે જે પાવર પ્લેમાં રમત રમીએ છીએ, પાવર પ્લેની અંદર અમારા જે રન્સ ઓછા બને છે એને વધારવાની એક કોશિશ કરીશું અમે. તો ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે કે જે ટીમને એક નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. પણ કોણ કેટલું ગાજશે એ તો આપણને મેચ પછી ખ્યાલ આવે. અત્યારના તબક્કે શુભમન ગિલને કેપ્ટન તરીકે પણ પુરવાર કરવાનું છે અને એક ખેલાડી તરીકે પણ પુરવાર કરવાનું બાકી છે, જ્યારે શ્રેયસ અય્યર આ બંને વસ્તુ પુરવાર કરી ચૂક્યો છે એમ કહી શકાય. જી, તો અશોકભાઈ, જો વાત કરીએ ગત વર્ષની, તો ગત વર્ષે ગુજરાતની ટીમ 8મા ક્રમે અને પંજાબની ટીમ 9મા ક્રમે હતી. તો શું આ બંને નબળી ટીમોની મેચ છે તેમ કહી શકાય? શું નવું બન્યું છે ગત વર્ષ કરતા? નબળી ટીમો તો કેવી રીતે કહી શકો? મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેલ્લા ક્રમે હતી તો એને નબળી થોડી કહેવાય. હા, આઈપીએલના તમામે તમામ સિઝન જે છે, 17 સિઝન અત્યાર સુધી રમાઈ છે, એ સિઝનમાં કઈ દરેક ટીમ ટોપ પર દર વખતે આવે એવું તો બન્યું નથી. ચેમ્પિયન્સ પણ તમે જુઓ તો 5 વાર ચેન્નઈ બન્યું, 5 વાર મુંબઈ બન્યું, ત્યાર પછી કલકત્તા પણ બન્યું છે, હૈદરાબાદ પણ ચેમ્પિયન બન્યું છે. તો આ બધી ટીમો પણ ચેમ્પિયનશિપ મેળવી ચૂકી છે. તો હા, એક વાત ચોક્કસ છે કે ગયા વખતે આ બંને ટીમોએ એટલું ઇમ્પ્રેસ કર્યું નથી, ખાસ કરીને ગુજરાત ટાઇટન્સે. કારણ કે ગુજરાત ટાઇટન્સ 2022માં હાર્દિક પંડ્યાના હાથ નીચે ચેમ્પિયન બની, 2023માં રનર્સઅપ રહી અને 2024માં શુભમન ગિલના હાથ નીચે 8મા ક્રમે પહોંચી ગઈ. એટલે અહીંયા એ રીતે તમે ચોક્કસ કહી શકો. બટ એક ટીમ વિજેતા નથી અથવા જીતી શકે નથી એ કહેવું થોડુંક અજુગતું લાગે, કારણ કે એ ટીમ ઓલરેડી એક હાઈ ટોપ ક્લાસ એની ઉપર રહી ચૂકી. બીજી બાજુ પંજાબ, વાત સાચી છે કે અત્યારે આટલી બધી સિઝન ગઈ, પંજાબ ક્યારેય જીતી શક્યું નથી અથવા ચેમ્પિયન બની શક્યું નથી. પણ એની એક પૃષ્ઠભૂમિમાં જોઈએ તો આજે જ્યારે ટીમના ફ્રેન્ચાઇઝી જે છે એ જો આટલા મોટા રૂપિયા, એટલે આટલું મોટો પેકેજ આપીને જો શ્રેયસ અય્યરને ટીમમાં લાવતી હોય
તો ક્યાંક ને ક્યાંક એમના ઈરાદાઓ પણ મજબૂત દેખાય છે આ વખતે, કે ઇન્ટેન્શન છે કે ભાઈ ભારત અરે આ જે ખેલાડી ટીમ છે પંજાબની, એ ટીમને ક્યાંક ને ક્યાંક જીતાડે. એના માટે ભલે નવા ખેલાડીઓ લીધા છે, મોટા નામ નથી એમ કહી શકાય મેક્સવેલ સિવાયના ખેલાડીઓના, પણ તે છતાંય એ ટીમને ઓછી આંકવાને કોઈ જરૂરી નથી. કારણ કે જ્યારે હાર્દિક પંડ્યાને 2022માં ટીમ આપવામાં આવી, ટીમ તદ્દન નબળી હતી અને બધા એમ કહેતા હતા કે આ નબળી ટીમથી થોડું કઈ ઉતરાય, હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવીને આપ્યો, પણ એણે એક ટીમને ચેમ્પિયન બનાવી. એટલે કેપ્ટન કેટલું સારું કામ કરી શકે છે, અને એ શ્રેયસ અય્યરમાં એક ખૂબી ઓલરેડી છે. એ ખૂબી પંજાબની ટીમ પાસે કેટલી વાપરી શકે છે અને યુટિલાઇઝ કરે છે, એ પ્રમાણે જોઈને એ ટીમને પણ આપણે જબરી માનવી પડે. છેલ્લી ક્રમની ટીમો એ પહેલી ના જાય એવું ક્યાંય લખ્યું નથી, અને એના દાખલા મુંબઈ ઇન્ડિયન્સના છે. ખાસ કરીને છેલ્લા ક્રમે રહેલી ટીમ એ 5 સતત મેચો હારી ગઈ હતી, તો એ ટીમ ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે. એ આપણે ભૂતકાળમાં જોઈ ચુક્યા છે. એટલે કોઈ ટીમને ઓછી આંકવા કરતા ગઈકાલની મેચ તમે જુઓ, લખનઉ અને દિલ્હીની મેચ કેવી જબરજસ્ત બની ગઈ, તો આ મેચ પણ જબરજસ્ત બને એવા પૂરેપૂરા સંકેતો ચોક્કસ છે. જોરદાર રોમાંચ જોવા મળશે સ્ટેડિયમ પર. તો બંને ટીમો પાસે બે જોરદાર બેટર છે. હવે બેટરની વાત કરીએ અશોકભાઈ, તો જેમાં ગિલ અને બટલર ગુજરાતમાં, તો પંજાબમાં શ્રેયસ અય્યર અને મેક્સવેલ. કેવી રહેશે આ 4 ખેલાડીઓ વચ્ચેની હરીફાઈ? તમે બહુ સાચી વાત કરી. કારણ કે જ્યારે તમે એક ટીમ જોતા હો તો ટીમની અંદર કોણ કોણ સ્પોટ આઉટ કરવામાં આવે કે ભાઈ આ ખેલાડીનું ધ્યાન રાખવાનું, આ ખેલાડીનું ધ્યાન રાખવાનું, આ ખેલાડી. એની અંદર જે બે ખેલાડી તમે કહ્યા, શુભમન ગિલ અને જેનો એનો સાથીદાર બટલર. હવે શુભમન ગિલ, અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે પાવર પ્લેમાં સૌથી ઓછા રન બનાવનાર ખેલાડી તરીકેનો રેકોર્ડ એ શુભમન ગિલના નામે છે. હી ઇઝ નોટ ધેટ ગુડ ઇન પાવર પ્લે. એટલે સૌથી મહત્વની વાત એ બનશે કે પાવર પ્લેમાં શુભમન ગિલ અને બટલર, આ બંને ખેલાડીઓ જો ઓપનિંગ કરે છે તો એ રન રેટ જાળવી રાખશે કે કેમ. ગઈકાલે આપણે મેચ જોઈ, એની અંદર 15-15 રેટથી, પરમ દિવસની જે મેચ હતી 15 રેટથી લોકો રમ્યા છે. 284 રન કર્યા ત્યારે. સામેની ટીમ 244 જેવા રન એ પણ કરી ગઈ. તો જ્યારે આટલું ફાસ્ટ ક્રિકેટ આવી ગયું છે તે વખતે પાવર પ્લેમાં જો નબળી રમત દાખવો તો એ કોઈ પણ દિવસ એ ટીમ મોટો સ્કોર કરી ના શકે. એ બહુ સ્વાભાવિક વાત છે. કારણ કે એ 6 ઓવર્સ ક્રુશિયલ હોય છે કે જ્યારે તમારી પાસે 2 ખેલાડીઓ બહાર હોય છે. એટલે હું માનું છું કે એટલા માટે શુભમન ગિલે આ વખતે એની જે સ્ટ્રેટેજી છે, એની રણનીતિ, એને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, એ રણનીતિ એને પાવર પ્લેમાં સારા રન બનાવવા તરફ લઈ જવી પડશે જો ટીમને આગળ લઈ જવી હોય તો. તો આ એક પેલી મહત્વની વાત. બીજા તમે જે, અને બીજો ખેલાડી તમે કહ્યા કે બટલર એક ફ્લોપ કેપ્ટન તરીકે હમણાં જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણને જોવા મળ્યો. એને એકચ્યુઅલી તો ચેમ્પિયન્સ ટ્રોફી છોડી પણ દીધી, કેપ્ટનશીપ પણ છોડી દીધી. બટ હી ઇઝ ડેન્જરસ મેન ઇન T20. બહુ જબરજસ્ત એની પાસે બેટિંગ ક્ષમતા છે. ખાસ કરીને ખેલાડીના માથા ઉપરથી રમવાની ક્ષમતા છે, છગ્ગા ફટકારવાની ક્ષમતા છે. બહુ જ આક્રમક બેટ્સમેન છે. અને એ જે વ્યક્તિ છે એ પાવર પ્લેમાં ખતરનાક રન બનાવનાર ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયેલો છે. સૌથી વધુ રન પણ બનાવ્યો, સૌથી વધુ સેન્ચુરીઝ પણ એને મારી છે એક સિઝનમાં. તો હું માનું છું કે એક ખેલાડી હોવાથી એક થોડુંક સમતોલ તમને એટીટ્યુડ જોવા મળશે પાવર પ્લેની અંદર પહેલી 6 ઓવર્સમાં. સામે છેડે તમે જે વાત કરી શ્રેયસ અય્યર અને મેક્સવેલની, આ બંને ખેલાડીઓ પુરવાર થયેલા ખેલાડી છે, પ્રૂવડ પ્લેયર્સ. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીત્યું છે, એમાં શ્રેયસ અય્યરનો હાથ બહુ મોટો છે, આપણે સૌ જાણીએ છીએ. ઓસ્ટ્રેલિયાની વાત કરો, ઓસ્ટ્રેલિયાના મેક્સવેલને જ્યારે મીન્સ કે વર્લ્ડ કપ જ્યારે જીત્યા તે વખતે એ વર્લ્ડ કપ જીતાડવામાં એ ખેલાડીનું કેટલું યોગદાન છે આપણે જાણીએ છીએ. એકલા હાથે ઇન્જર્ડ થયો હોવા છતાં એક જ જગ્યાએ ઉભા રહીને છગ્ગા મારીને જે રીતે ઇનિંગ રમી છે બધાને યાદ છે. એટલે આ 4 ખેલાડીઓ માંથી કોણ ચાલશે એની ઉપર આખી મેચ પરિણામ આખું જતું રહેશે. તમે જુઓ, એટલે અત્યારે જે રણનીતિ હશે એમાં ભાઈ ગિલ અને બટલરને જલ્દી આઉટ કરો, તો પેલી વાર એમાં શ્રેયસ અય્યર અને આને જલ્દી આઉટ કરો. બીજા બધા ખેલાડીઓ પણ છે, સાઈ સુદર્શન છે, ફિલિપ્સ છે, શાહરૂખ છે, ત્યાર પછી વોશિંગ્ટન, પછી તો બધા ઓલરાઉન્ડર્સ છે. તો ક્યાંક ટોપ 5 ખેલાડીમાં બંને ટીમોમાં આ બબે ખેલાડીઓ બહુ મહત્વના છે. એની વિકેટ જે ટીમ જલ્દી લઈ શકે એ ટીમ એ આમાં ચેમ્પિયન એટલે જીતી પણ શકે છે, અને ખાસ કરીને પોતાની જાતને પુરવાર પણ કરી શકે છે. એ જોવાનું રહેશે. જી.
અશોકભાઈ, આ તો વાત થઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની. તો હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ગુજરાતના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રબાડા, સિરાજ અને સ્પિન ડિપાર્ટમેન્ટમાં રાશિદ અને સાઈ કિશોર મજબૂત બોલિંગ લાઇનઅપ ધરાવે છે તેમ કહી શકાય. એબ્સોલ્યુટલી કહી શકાય, કારણ કે જે રીતે કગીસો રબાડા મને યાદ છે કે જ્યારે હી વોઝ પ્લેઇંગ ફ્રોમ દિલ્હી, અને જે રીતે એણે ખતરનાક બોલિંગ કરી છે અને જે ખતરનાક બોલિંગ કરી શકે છે, એ યોર્કરનો બાદશાહ ગણાય છે અને બહુ જ સારો ખેલાડી છે. મોહમ્મદ શમી ટીમમાં નથી, મોહમ્મદ શમી ગુજરાતની ટીમમાં હતા, એ નથી, ત્યારે એની જગ્યા લેવા માટે કગીસો રબાડાને લાવવામાં આવ્યા છે. હવે શમીના પેંગડામાં પગ નાખવો એ મુશ્કેલ કામ છે, તે છતાં આ ખેલાડી પાસે ક્ષમતા અપાર છે. એની સાથે મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે, પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કર્યો છે. આ ત્રણ ફાસ્ટ બોલરો પણ સારા છે. ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણા ઇઝ વેરી ગુડ ઇન ધ ડેથ ઓવર્સ. હી કેન ડેફિનેટલી બોલ વેરી ગુડ લાઇન. તો ક્યાં ગઈ છે? પછી તમે જે સ્પિનર્સની વાત કરી, યસ, સાઈ કિશોર અને જે રીતે રાશિદ ખાન, વર્લ્ડ બેસ્ટ સ્પિનર તમારી પાસે છે. ખાસ કરીને અમદાવાદની પીચો ઉપર રાશિદ ખાનનો પ્રભાવ પહેલેથી રહ્યો છે. અહીંની પીચો જે છે થોડી સ્પિનરોની યારી પણ આપે છે. તે વખતે રાશિદ ખાન સામે પંજાબની નવી ટીમ એટલા માટે કહું છું કે પ્રભસિમરન છે, ઇંગ્લિશ છે, શ્રેયસ મેક્સવેલની વાત આપણે કરી, વાડેરા છે, પછી સ્ટોઇનિસ છે, શશાંક છે. આ ટીમના બધા ખેલાડીઓ નવા છે. આમ ક્યાંક રમેલા જોયેલા છે આપણે, પણ નવા છે. એ કેટલી હદ સુધી આ એક ખાસ કરીને રબાડાની વાત કરો, તમે સિરાજની વાત કરો, કે પછી તમે સ્પિનર રાશિદ ખાનની વાત કરો, એમનો કેટલો સામનો કરી શકે છે એ જોવાનું રહેશે. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો પહેલી વસ્તુ કે હા, ગુજરાત પાસેના જે બોલર્સ છે દે આર વેરી ગુડ બોલર્સ, અને એ કોઈ પણ જગ્યાએ સારું પ્રદર્શન કરી શકે, ખાસ કરીને ગુજરાત, કારણ કે અહીંયા તો એ રમેલા છે. આઈ થિંક દે હેવ ગોટ ધ અપર હેન્ડ. યસ. આ તો વાત થઈ બોલર્સની, બેટર્સની, અને ખાસ કરીને હવે ટીમની વાત કરીએ તો પંજાબની સમગ્ર ટીમ નવી છે, માત્ર 2 ખેલાડીઓ સિવાય છે. તો બોલિંગમાં અર્શદીપ, માર્ક જેન્સન અને સ્પિન બોલિંગમાં ચહલ અને બ્રાસ છે. કેવું રહેશે બેલેન્સ? આજે તમે ખેલાડીઓની વાત કરી, મેં હમણાં બેટ્સમેનોની પણ વાત કરી કે બહુ મોટા નામો નથી, શ્રેયસ અય્યર અને મેક્સવેલને વાત કરતા, બટ બોલિંગ ડિપાર્ટમેન્ટ હેઝ ગોટ સમથિંગ ડિફરન્ટ. જે રીતના બોલિંગ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરી કે હર્ષદીપ સિંહને લાવવામાં આવે છે. હર્ષદીપ હેઝ બીન અ સ્પ્લેન્ડિડ T20 પ્લેયર વિધાઉટ ડાઉટ. એની બોલિંગ બી જબરજસ્ત છે, બેટિંગ પણ સારી કરી લે છે, પણ ખાસ કરીને બોલિંગમાં એ સૌથી અઘરો પડે એવો ખેલાડી છે. ન્યુઝીલેન્ડનો ખેલાડી જેન્સન જે છે એ પણ એવો ખતરનાક છે, લાંબો ખેલાડી, અને બહુ સારી બોલિંગ એ કરી જાણે છે. હવે સવાલ એ છે કે શરૂઆતની ઓવર્સમાં કોણ ત્રાટકે છે? અહીંયા સૌથી મહત્વનો સવાલ એ છે કે 6 ઓવર્સની પાવર પ્લેમાં એક ગજબનો સંઘર્ષ હોય છે બોલર અને બેટર વચ્ચે. એમાં જો બેટર ફાવી જાય તો પેલાના છોડા નીકળી જાય, ચોક્કસપણે છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળે. જો બોલર ફાવી જાય તો શરૂઆતમાં 2-3 મોટી વિકેટો પાડી દે. તો અહીંયા જોવાનું રહેશે કે હર્ષદીપ, કે જે વિકેટો લેવા માટે પ્રખ્યાત છે, એ જો ગુજરાતની શરૂઆતની વિકેટો, ખાસ કરીને મેક્સવેલ, ખાસ કરીને જેને કહીએ કે શુભમન ગિલ અને બટલર, આ બંને ખેલાડીઓ જો ઓપનરની આસપાસ જ આવશે, ઓપનર જ આવશે કદાચ, તો એ કઈ રીતના એ સામનો કરે છે જોવાનું રહેશે. પહેલી વાત. યજુવેન્દ્ર ચહલ અને બ્રાર. યજુવેન્દ્ર ચહલ મેક્સિમમ T20 નો વિકેટ ટેકર ખેલાડી છે, એને હળવાશથી લઈ ના શકાય, અને એ ખેલાડી પણ એટલો જ. બ્રાર ઇઝ વેરી ગુડ. એની એક પકડ છે, અને એ પકડથી એક સારી બોલિંગ કરી શકે છે, અને ખેલાડીને કાબુમાં પણ રાખે છે, અને વિકેટ પણ લઈ શકે છે. હું માનું છું કે આ 4 બોલર્સ જે છે, 2 સ્પિનર અને 2 ફાસ્ટર, એ ઓફકોર્સ પેલા લોકો કરતા કદાચ તમે એમ કહી શકો કે કગીસો રબાડા વધારે સારો બોલર છે અહીંયા હર્ષદીપ કરતા, બટ અધરવાઇઝ આ 4 બોલરો પણ એટલા જોરદાર ને એટલા જબરજસ્ત છે કે જે સામેની ટીમને. અચ્છા, બીજું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવું હોય કે તમે એકવાર વિકેટ મળે દેન યુ સડનલી યુ ગેટ ચાર્જ. કોઈ એવા જબરજસ્ત કેચ કરવામાં આવે, કોઈ જબરજસ્ત ફિલ્ડિંગ કરવામાં આવે, તો ઓટોમેટિક તમને બોલરને ચાર્જિંગ આવી જાય. આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજની મેચ જો કદાચ આમ તેમ થાય તો એ માત્ર કેચિંગના હિસાબે થશે કે કઈ ટીમ કેચ ડ્રોપ કરે છે. જે ટીમ કેચ ડ્રોપ કરશે, ગઈકાલે આપણે જોયું જે રીતે સ્ટમ્પિંગ ચાન્સ પંતે ગુમાવ્યો તો મેચ હાથમાંથી નીકળી ગઈ. જે રીતે એણે જે ખેલાડીનો કેચ ડ્રોપ કર્યો, મેચ હાથમાંથી નીકળી ગઈ. બહુ જરૂરી છે, કારણ કે અત્યારે દરેક ખેલાડી આક્રમક છે, અને એમને એક ચાન્સની જરૂર હોય છે, અને એ ચાન્સ મળે તો તમને છોડશે નહીં. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઇન યોર ફિલ્ડિંગ.
બોલિંગ સારી હશે, બેટિંગ સારી હશે, પણ જો ફિલ્ડિંગ સારી નહીં હોય તો આખી ટીમનું કર્યું પાણીમાં જશે. એ ધ્યાન રાખવાની અહીંયા ખાસ જરૂર છે. અશોકભાઈ, આપણે તમામ મુદ્દાઓ પર વાત કરી. હવે મુખ્ય પર આવીએ તો કેટલો સ્કોર બની શકે છે અને ટોસ કેટલો મહત્વનો છે, અને સાથે જ પાવર પ્લેમાં કેવી રહેશે બેટિંગ? પહેલી વસ્તુ તો છે કે ગુજરાત ટાઇટન્સ અહીંયા આગળનું હોમ ગ્રાઉન્ડ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભૂતકાળમાં બહુ સારા રેકોર્ડ્સ પણ થયા છે, સારા સ્કોર પણ થયા છે. કુલ 36 મેચો રમાઈ છે, એમાંથી 20 મેચો એ ચેઝિંગ કરનાર ટીમ જીતી છે, એટલે કે જે રન ચેઝ કરે, અને બાકીની મેચો એ સેટ કરનાર એટલે કે પહેલી બેટિંગ કરનાર ટીમ જીતી છે. તો એનું સમીકરણ એક આ બને છે. બીજું એક સમીકરણ એ બને છે કે આ ટીમ પર સ્કોર થઈ શકે. શરૂઆતની ફ્રેશ વિકેટ ઉપર તમે સ્કોર બનાવી શકો છો, અને એ સ્કોર 160, 170, 180, 190 સુધી પણ જઈ શકે. પણ ક્યાંક આ વખતે પ્રેસ કોન્ફરન્સમાં પણ જે રીતે વાત કરી શુભમન ગિલે કે ભાઈ આ વખતે આક્રમક ક્રિકેટ રમશે બધી ટીમો, 300 સ્કોર પાર કરી જાય તો નવાય નહીં. તો હવે જે રમવાનું છે એ આ પ્રકારનું ક્રિકેટ રમાશે કે ફાસ્ટ ક્રિકેટ રમાશે. એટલે એ વખતે જો એક સ્ટ્રેટેજી સાથે, એક રણનીતિ સાથે ટીમ મેદાન પર ઉતરે કે અમારે આ વખતે 300 રન કરવા છે અથવા તો 275 રન કરવા છે, આઈ થિંક એનીથિંગ કેન હેપન. બીજી વસ્તુ, પાવર પ્લે ઇઝ વેરી ક્રુશિયલ. જે આપણે એની પહેલા પણ વાત કરી કે પાવર પ્લે શા માટે ક્રુશિયલ છે. કારણ કે જો એની અંદર શરૂઆતના ખેલાડીઓ સારી રમત દાખવીને વધારે સારો રન રેટ બનાવે, અને એ રન રેટ બનાવીને એ રન રેટથી રમે અને વિકેટો ના ગુમાવે, તો પાછળ બાકીના બેટ્સમેનો બહુ સારું કામ કરી શકે અથવા તો સારી રીતે આગળ ટીમને વધારી શકે. એટલે એમ બહુ જરૂરી છે કે કઈ રીતે ટીમ પાવર પ્લેમાં દેખાવ કરે છે. પાવર પ્લેમાં આપણને ખ્યાલ આવશે કે આ ટીમ કેટલા રન બનાવી શકે છે, કારણ કે ત્યારબાદ ફિલ્ડ સ્પ્રેડ થાય છે. ફિલ્ડ સ્પ્રેડ થાય એટલે તમે છગ્ગા મારી શકો તો ઠીક વાત છે, બાકી ચોગ્ગા મારવા હોય તો મુશ્કેલ પડે, બીકોઝ ધ ફિલ્ડર્સ આર સ્પ્રેડ. જ્યારે તમારી પાસે શરૂઆતની ઓવર્સની અંદર પાવર પ્લેમાં યુ કેન પ્લે ઓવર ધ હેડ ઓફ ધ, જે રીતે આ બાકીની મેચોમાં આપણે જોયું, મોટો સ્કોર થયો એની અંદર જોયું, તમે જો ખેલાડીના માથા ઉપરથી કેટલા સરસ ચોગ્ગા મારે છે. આઈ થિંક ધેટ ઇઝ ટુ બી ડન. એ જે ટીમ સારું કરી શકશે, અને 10 કે 15 સ્કોરથી, 10+ થી તો બનાવવો પડે. જો એટલો સ્કોર બને છે તો ડેફિનેટલી એ ટીમનો હાથ ઉપર રહેશે. અને ઇફ યુ આર રીચિંગ અરાઉન્ડ 200 રન્સ, તો મારા ખ્યાલથી આજે 200 રનની શક્યતા મને તો દેખાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યાર સુધીની મેચો રમાઈ છે એ જો થશે તો મેચ રોમાંચક બનશે. અને અમદાવાદના પ્રેક્ષકોને તો ખાસ કરીને પૈસા વસૂલ મેચ જોઈએ છે. હું માનું છું કે આ આજે મળી શકે એમ છે. જી અશોકભાઈ, આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે. કોણ કોના પર ભારી પડશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આપ ખાસ અમારી સાથે જોડાયા ચર્ચા કરવા માટે, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આથી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મુકાબલાની પૂર્વ તૈયારીઓ અને કોણ કોની પર પડશે ભારી, તે તો આવનારો સમય જ બતાવશે. આવી જ રીતના આઈપીએલની દરેક મેચનું એનાલિસિસ, પ્રિવ્યુ અને રિવ્યુ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો, આવતીકાલે સવારે 11:30 કલાકે.